તો આપણે જણાવી દઈએ ચૂંટણીના ભણકારા જ્યારે વાગી રહ્યા છે, જાહેરાત થઈ ગઈ છે લોકસભા ચૂંટણીની, ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને કવાયત હાથ ધરાઈ છે. ભાજપ દ્વારા 3 દિવસથી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આજે અંતિમ દિવસ છે, ત્યારે આજે ગાંધીનગર લોકસભા બેઠક માટે સેન્સ લેવામાં આવશે અને તે માટે અમદાવાદ ખાનપુર કાર્યાલય ખાતે કામગીરી હાથ ધરવામાં આવશે. આપણે જણાવી દઈએ સેન્સની પ્રક્રિયામાં 3 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક માટે ધારાસભ્ય નીમાબહેન આચાર્ય સહિત 3 નિરીક્ષકો ઉપસ્થિત રહેશે. ત્યારે સીધા જોડાઈએ ખાનપુર કાર્યાલય ઉપસ્થિત છે મારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, લોકસભા બેઠક માટે આજે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. કયા પ્રકારના ગાંધીનગરના સમીકરણો છે અને કયા પ્રકારની ટિકિટ વાંચકોની આશા અપેક્ષાઓ જોવા મળી રહી છે? जी बिल्कुल, आप જોઈ શકો છો તે પ્રમાણે સીધા દ્રશ્યો આપને પહેલા બતાવવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે અલગ અલગ વિધાનસભા છે, 7 વિધાનસભાના જે પદાધિકારીઓ છે તેમને અહીંયા આવવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને જો ગાંધીનગર સીટની વાત કરવામાં આવે તો ગાંધીનગર સીટે છેલ્લા કેટલાય સમયથી ભાજપ હસ્તગત છે અને 5 ટર્મથી વધારે સમયથી LK આડવાણી અહીંયા સાંસદ છે. ત્યારે આ જે સીટ છે, આ સીટના જે પ્રભારી છે હર્ષદ પટેલ, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. હર્ષદભાઈ, 7 જે વિધાનસભા છે, 7 વિધાનસભાના જે હોદ્દેદારો છે આજે પોતાનો મત રજૂ કરશે, ત્યારે કેવા સાથે સાથ અહીંયા રહેશે, ગાંધીનગર રહેશે, કેવી સમગ્ર પ્રક્રિયા દિવસભરમાં રહેવાની છે? ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની યોજના પ્રમાણે 14 તારીખથી લઈને 16 તારીખ સુધીમાં 26 સીટના પ્રભારીઓ નિરીક્ષકો દ્વારા કાર્યકર્તાને આ ચૂંટણીના ઉમેદવારની ચયન પ્રક્રિયાના ભાગમાં એનો પોતાનો મત રજૂ કરવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે આજે અમદાવાદની 3 લોકસભા સીટો, પૂર્વ પશ્ચિમની ગઈકાલે અને પરમ દિવસે પૂરું થયું. ગાંધીનગર લોકસભાની બેઠકનું આજે સવારે 10 વાગ્યાથી આ ઉમેદવારના કોન્શિયસની પ્રક્રિયાની ભાગ શરૂ થશે. અહીંયા 5 વિધાનસભાઓ વેજલપુર, નારાયણપુરા, સાબરમતી અને સાણંદ, આ વિધાનસભાઓના કાર્યકર્તાઓ અહીંયા નિરીક્ષક સામે પોતાનો મત રજૂ કરશે અને ગાંધીનગર ઉત્તર અને કલોલ વિધાનસભા બંને કાર્યકર્તાઓને કર્ણાવતીમાં આવવું ના પડે અને ટ્રાફિકનો પ્રશ્ન થાય એટલે ગાંધીનગર કાર્યાલય એમના નિરીક્ષણ અને એમના મત રજૂ કરવાની પ્રક્રિયા થશે. હર્ષજી, LK આડવાણીજીની વાત કરવામાં આવે તો ચોક્કસ રાષ્ટ્રીય નેતૃત્વ છે, રાષ્ટ્રીય નેતા છે, પરંતુ જે રીતે એમની તબિયત નાદુરસ્ત રહે છે, છેલ્લા 2.5 વર્ષથી તેઓ અમદાવાદમાં આવવું એમની માટે ક્યાંક શક્ય નથી બની રહ્યું. તો આ સંજોગોમાં ક્યાંક ને ક્યાંક પાર્ટી માટે ચહેરો બદલવો એ એક સવાલ ઊભો થયો છે. પણ આપનો જે સવાલ છે એ સવાલ અમારા એટલે રાષ્ટ્રીય શીર્ષસ્થ નેતૃત્વના નિર્ણયની પ્રક્રિયાના ભાગરૂપે છે. એટલે હાલ પૂરતું એ સંદર્ભે મારે કંઈ કહેવું એ મારા માટે અજુગતું છે અને મારા ગજાબારનું પણ છે. બિલકુલ, ક્યાંક ઉમેદવારીના સૂર આવી રહ્યા છે કોઈ, કેમ કે જે તે પૂર્વમાં આપણે જોયું, પશ્ચિમમાં જોયું, અનેક ઉમેદવાર તરીકે પોતાના કાર્યકર્તાઓ જે નામ આપી રહ્યા છે. આ એક જે સેન્સ છે ગાંધીનગરમાં આવી રહ્યો છે. બેન, મારો 7 વિધાનસભામાં પ્રવાસ થયો છે. ગઈકાલ સુધી હજુ એવું કોઈ નામ આ ગાંધીનગર લોકસભાની સીટ માટે ચર્ચામાં આવ્યું હોય અથવા તો આપને કહી શકાય એવું કોઈ નામ મારા ધ્યાન પર છે નહીં અને અન્ય કાર્યકર્તાઓના ચર્ચામાં પણ છે નહીં. આભાર હર્ષદભાઈ. તો આપ જોઈ શકો છો કેમ કે જે ગાંધીનગર લોકસભાની સીટ છે તેની પર LK આડવાણી જે રાષ્ટ્રીય નેતા છે ભાજપના, તે લડી રહ્યા છે. સ્વાભાવિક રીતે સીધી રીતે જે મોટા નામ છે દાવેદારીમાં આવ્યા નથી, પરંતુ આજથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે જોવાનું હોય છે કે સાંજ સુધીમાં કેટલા રસપ્રદ કિસ્સાઓ અહીંયા બનશે. જી ચોક્કસ કિંજલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ ગાંધીનગર લોકસભા બેઠક માટે સેન્સ લેવાની પ્રક્રિયા આજે અંતિમ દિવસે હાથ ધરાઈ છે ખાનપુર કાર્યાલય ખાતે.